પ્રકરણ 4 અર્થ નિયોજન. અર્થ નિયોજન આ પ્રકરણમાં આજે આપણે જીએસટી એટલે શું અને તેની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે તેમજ ઇનપુટ ટેક્સ ક્રેડિટ વિશેની આપણે માહિતી લઈશું. તો સૌપ્રથમ આપણે જીએસટી એટલે શું? જીએસટીનો આપણે ફૂલ ફોર્મ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એટલે કે વસ્તુ અને સેવા કર. આપણે જે કોઈ પણ વસ્તુઓ બજારમાંથી દુકાનમાંથી ખરીદીને આવીએ છીએ તેની ઉપર આપણે જે ટેક્સ એટલે કે કર ભરવો પડે તેને આપણે જીએસટી કહીએ છીએ. શરૂઆતમાં દરેક રાજ્ય પોતપોતાની રીતે અલગ અલગ રીતે આ કર લેતો હતો, પરંતુ એક રાષ્ટ્ર એક કર અને એક બજાર આ કર પ્રણાલી પ્રમાણે તારીખ 1 જુલાઈ 2017થી આ જીએસટી લાગુ કરવામાં આવેલું છે. અહીં આપણે જીએસટી કઈ કઈ જગ્યાએ લઈ શકીએ તો એક્સાઇઝ ડ્યુટી એટલે કે ઉત્પાદન ઉપર, સેવા કર, કસ્ટમ ડ્યુટી, કેન્દ્રીય અધિભાર અને ઉપકર. ત્યાર પછીથી વેટ એટલે કે મૂલ્યવર્ધિત વેરો, એશ આરામ કર, મનોરંજન કર અને જકાત, કેન્દ્રીય વેચાણ વેરો એટલે કે સીએસટી, વધારાની કસ્ટમ ડ્યુટી સીવીડી અને વિશેષ કસ્ટમ ડ્યુટી એસએડી. હવે જ્યારે પણ વસ્તુનું બિલ બનાવવામાં આવે ત્યારે બે પ્રકારે કરવામાં આવે છે. એક વસ્તુની ખરીદીનું કર બિલ અને બીજું વસ્તુના વેચાણનું કર બિલ. આપણે બંને બિલની માહિતી લઈશું. જ્યારે પણ આપણે કોઈ પણ પ્રકારનું બિલ જોઈએ, ઉદાહરણ તરીકે અહીં આપવામાં આવેલું છે, તેની ઉપર સૌપ્રથમ સપ્લાયર એટલે કે જે તે દુકાનનું નામ અહીં લખવામાં આવેલું છે. એની સાથે સાથે નીચે ઇન્વોઇસ નંબર એટલે કે બિલ નંબર, તો GST/110 એટલે કે એના ઉપરથી માહિતી મળે છે કે 110 નંબરનું જે જીએસટી આ દુકાનના નામે છે તે અહીં આ પ્રમાણેનું છે. GSTIN નંબર આ દરેક બિલ ઉપર એક સમાન રહે છે. આ GSTIN જે છે આ સંખ્યાની માહિતી આપણે આગળ લઈએ, પહેલાં આપણે બિલ વિશેની માહિતી લઈ લઈએ. ત્યાર પછી ઇન્વોઇસ ડેટ એટલે કે કઈ તારીખનું બિલ છે તેની માહિતી અહીં લખેલી છે. ત્યાર પછી બિલમાં અહીંયા સિરિયલ નંબર એટલે કે આપણે જેટલી વસ્તુ ખરીદી હશે તે પ્રમાણે 1, 2, 3, 4 નંબર. HSN કોડ એટલે કે એ વસ્તુની માહિતી અહીં આપણને એના ઉપરથી મળશે. ધારો કે પેંડા છે તો પેંડાનો કોડ 210690, ચોકલેટ છે તો એનો કોડ 210691. ત્યાર પછીથી રેટ એટલે કે એનો પ્રતિ કિલોગ્રામ ભાવ, જો કપડું હશે તો પ્રતિ મીટર ભાવ. ક્વોન્ટિટી કેટલો આપણે ખરીદ્યો, ધારો કે ₹400 પ્રતિ કિલો, પરંતુ આપણે 500 ગ્રામ જ ખરીદ્યો તો 400ના અડધા થઈ જશે ₹200. અને આપણે દુકાનમાંથી બહાર નીકળીએ છીએ ત્યારે આપણે આ 200નો જે ભાવ છે અડધો કિલો પ્રમાણે તેની ઉપર આપણે અલગ અલગ પ્રકારના ટેક્સ એટલે કે કર ચૂકવવા પડે છે. જેમ કે CGST સેન્ટ્રલ ગવર્મેન્ટને જે આપણે આપીએ છીએ જીએસટી એ 2.5 પ્રમાણે આ 200ના 2.5 કરતાં આપણને ₹5 મળે છે. તો 200 ગુણ્યા 2.5/100 આપણને 5 મળશે. બરાબર. એવી જ રીતે સ્ટેટનો જીએસટી એટલે કે રાજ્યનો જીએસટી આપણે આ જે ખરીદ કિંમત છે આપણી 200, તો 200 ગુણ્યા 2.5/100 કરતાં 5 મળશે. એટલે કે અહીં આપણે જે ચૂકવવાના રૂપિયા છે એ અડધો કિલોના 400 ભાગ્યા 2 200 વત્તા CGST 5 વત્તા SGST એટલે કે 200 વત્તા 5 વત્તા 5 કુલ ₹210 આપણે ચૂકવીશું. બરાબર. એવી જ રીતે આપણે ચોકલેટ જે છે તે ₹80 ભાવની છે અને આપણે એક ખરીદી છે તો આપણે અહીં નંગ પ્રમાણે રૂપિયા આપીએ છીએ. ઉપર આપણે ગ્રામ પ્રમાણે, કિલોગ્રામ પ્રમાણે, અહીં નંગ પ્રમાણે, કારણ કે ચોકલેટ તો આખી જ વેચાશે, ટુકડો નહીં થાય. તો ₹80ની આપણે એક લીધી છે તો 1 ગુણ્યા 80 એટલે કે ₹80ની ઉપર. હવે આના ટકા જે છે તે 14 છે, તો 14% 80, તો 80 ગુણ્યા 14/100 ₹11.20. એટલો જ સેન્ટ્રલ, તો એટલો જ સ્ટેટ, જેટલો સેન્ટ્રલનો હશે તેટલો જ સ્ટેટનો પણ ટેક્સ રહેશે. તો ફરીથી ₹11.20. તો કુલ આપણે ₹80 વત્તા 11.20 વત્તા 11.20 કુલ ₹102ને
₹1.40 આપણે ટેક્સ ચૂકવીશું. તો અહીં આપણે ફરીથી જોઈએ, આપણે આજે ચોકલેટના ₹80ની એક ચોકલેટ ખરીદી, તો 80ની ઉપર આપણે 2 વખત કર લગાડ્યો, તો એનું ટોટલ આપણને મળશે ₹102.40. આઈસ્ક્રીમ, બ્રેડ વગેરે પણ આપણે હવે ખાસ વસ્તુ અહીંયા ધ્યાન જોઈએ તો બ્રેડ જે છે અહીંયા લખેલી છે ₹35નું એક પેકેટ આપણે ખરીદેલું છે અને એની ઉપર 0% ટેક્સ છે. તો એની ઉપર આપણે કોઈ પ્રકારનો ટેક્સ નથી ચૂકવતા, એની જે કિંમત છે એટલા જ રૂપિયા આપીને આપણે ખરીદીને લાવીએ છીએ. બીજી વસ્તુ આપણે ધ્યાનથી જોયું હોય તો જેમ વસ્તુ બદલાય તેમ કરના ટકા પણ બદલાય છે. તો સરકારે જે જીવન જરૂરિયાત વસ્તુ છે એની ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ લેવામાં આવતો નથી, પરંતુ જેમ આપણી જરૂરિયાત વધવા લાગે તેમ આપણે એની ઉપર ટેક્સનો જે ભાવ છે, ટકાવારી છે, તે પણ અલગ અલગ પ્રમાણે લેવામાં આવે છે. તો અહીં હવે આપણે બીજી માહિતી જે બિલ ઉપર છે, આપણે પહેલાં કીધું કે આ GSTIN નંબર, આ ત્યાર પછીની આપણી માહિતી જોઈએ GSTIN. GSTIN વેપારીનો ઓળખ ક્રમાંક છે. જે તે વેપારીએ પાછલા નાણાકીય વર્ષમાં કુલ ટર્નઓવર કેટલો કર્યો એની માહિતી મળે છે. જો 20 લાખ રૂપિયાથી વધારે હોય તો તેને આ ક્રમાંક લખવો ફરજિયાત છે, બંધનકારક છે. પેન કે જેમાં 10 અંક અક્ષર છે, જેમ કે GSTIN ડેશમાં 15 અંક અક્ષર હોય છે. આ 15 અંક અક્ષરોની તે વેપારીનો 10 અંક અક્ષર પેન નંબર દર્શાવે છે. અહીં ઉદાહરણ તરીકે 27 એ રાજ્યનો 2 અંકી છે. ABCDE 1 2 3 4H આ જે તે વેપારીનો પોતાનો પેન નંબર છે. 1 એ એક નોંધણી માટેનો અંક છે. Z એ બધાના માટે બાય ડિફોલ્ટ સમાન છે અને 5 એ છેલ્લો એક અંક અથવા તો અક્ષર પૈકીનો એક અંક છે, એટલે કે ચેકસમ ડિજિટ છે. અહીં 27 એ મહારાષ્ટ્ર રાજ્યનો સ્ટેટ કોડ છે. ધ્યાન રાખીને આ બધી જ વસ્તુ યાદ કરવાની છે, કારણ કે MCQમાં તે પૂછાય છે. હવે આપણે આગળ બિલમાં જોયું કે ઘણી બધી વસ્તુઓનો આજે કરનો દર જે છે અલગ અલગ છે. તો શૂન્ય આધારિત એટલે કે 0% વાળી કઈ વસ્તુઓ છે, તો અનાજ જેમ કે શાકભાજી, ફળ, દૂધ, મીઠું, માટીના વસણો, આ બધાની ઉપર 0%. ત્યાર પછી સેવાવાળો કયો, તો ધર્મ સંસ્થા ઉપર આપણે કોઈ પણ વસ્તુ ખરીદી કરીએ અથવા તો આપણી પાણીનો પુરવઠો, રસ્તા અને પુલનો ઉપયોગ, શિક્ષણ અને આરોગ્ય, સાર્વજનિક વાચનાલય, આ બધાની ઉપર 0% સેવા પ્રકારનો દર છે. નિમ્ન દર એટલે કે સૌથી ઓછામાં ઓછો 5% લગાડવામાં આવેલો છે. તો એ કયો, તો રોજિંદા વપરાશની વસ્તુઓ જેમ કે ગેસ સિલિન્ડર, ચા, તેલ, મધ, ફ્રોઝન શાકભાજી, લવિંગ, મરી મસાલા, મીઠાઈ વગેરે. જ્યારે સેવા માટેનો કર કયો, તો જાહેર પરિવહન, રેલવે, બસ, ટેક્સી, વિમાન સેવા, હોસ્પિટલ, હોટલ વગેરેમાં આપણે 5% ખર્ચ આપણે લઈએ છીએ. ત્યાર પછી પ્રમાણ દર એટલે કે આપણે થોડોક વધારાનો દર જે છે 12%, એવી વસ્તુઓ કે જેના વગર આપણે રોજિંદુ જીવન આપણે ચલાવી શકીએ છીએ. તો આવી વસ્તુઓ છે ગ્રાહક ઉપયોગી વસ્તુ જેમ કે માખણ, ઘી, ડ્રાયફ્રૂટ, સૂકો મેવો, શાકભાજી, ફળો વગેરેમાંથી તૈયાર કરેલા અથાણા અથવા તો અલગ અલગ પ્રકારના જેમ, જેલી, ચટણીઓ, મોબાઈલ વગેરે. સેવા વાટા કયા, તો ગેસ્ટ હાઉસ, બાંધકામ વ્યવસાયને લગતી સેવાઓ કે જેના વગર આપણે ચલાવી શકીએ એવી વસ્તુઓ ઉપર 12% છે. ત્યાર પછીનો દર છે પ્રમાણ દર સ્તર 2, 18%, જેમાં થોડુંક મનોરંજન અથવા તો આપણી જે જરૂરિયાત કરતાં વધારાની આપણી શોખ માટેની જે વસ્તુઓ આપણે લઈએ છીએ, જેમ કે માર્બલ, ગ્રેનાઇટ, પરફ્યુમ, ધાતુની વસ્તુઓ, કોમ્પ્યુટર, CCTV વગેરે. કુરિયર સર્વિસ, આઉટડોર કેટરિંગ વગેરે સેવા આપણે કર લઈએ છીએ. ઉચ્ચતમ દર એટલે કે આ મનોરંજન માટેની વસ્તુઓ છે, તો જેમ કે એશ આરામની વસ્તુઓ, મોટરસાઇકલ, લક્ઝરી કાર, પાન મસાલો વગેરે. તો સેવાને આધારિત કહી તો 5 સ્ટાર હોટલ, વોટર પાર્ક, રેસ કોર્સ, IPL જેવી રમતોમાં જવું વગેરે ઉપર 28% કર છે. હવે અહીં ધ્યાનથી જોઈએ તો આ કર જે છે તે પૂર્ણ એટલે કે CST અને SGSTનો ભેગો છે. અહીં આપણે નિમ્ન દર 5%, તો આપણે એના અડધા કરીશું એટલે કે 2.5% થઈ જશે CGST અને બાકીના 2.5% થઈ જશે SGST.
બરાબર. અહીં ધારો કે આપણે કોઈ પણ ગેસ્ટ હાઉસ અથવા તો માખણનો કર શોધવો હશે તો આપણે 12%ના અડધા કરી નાખીશું, 6% CGST અને 6% SGST. તો દાખલાની રકમ વાંચતી વખતે અથવા તો દાખલાની ગણતરી કરતી વખતે કરનો દર કઈ રીતે આપેલો છે તે પણ ધ્યાનમાં રાખવું. બીજું અહીં આપણે આ સેવા કર જે છે આ વેચાણનો છે. હવે વેચાણનો આ જે સેવા કર બિલ નમૂનો છે, ફરીથી ઇન્વોઇસ નંબર અહીં આપેલો છે, જે તે દુકાનનું નામ અહીં આપેલું છે, ફરીથી અહીં GSTIN નંબર. આપણે આગળનું જે જોયું આપણે GSTIN નંબર એના કરતાં આ અલગ નંબર છે. તો 27 નંબર જે તે સ્ટેટ અહીં આપણો આ મહારાષ્ટ્રનો 27 નંબર આપેલો છે. ત્યાર પછીથી આ બાકીના જે 10 જે છે એ જે તે વેપારી છે એ વેપારીનો પોતાનો પેન નંબર છે. અને આ 1Z અને A આપણે કહ્યું કે 1 નંબર જે છે તે નોંધણી ક્રમાંકનો અંક છે, Z જે છે તે બધાનો એક સમાન છે અને અહીં જે પાછળ A આપેલો છે તે ચેકનો સમ ડિજિટ છે. ઇન્વોઇસની તારીખ ફરીથી અહીં કર કોઠો આપણે પૂર્ણ કરવો હોય તો આપણે ગણતરી કરીને પૂર્ણ કરી શકીએ છીએ. તો અહીં આપણે શું શીખ્યા અત્યાર સુધી કે CGST અને SGST આ GSTના બે ભાગ છે. CGST એટલે કે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એમાંથી દરેકનો આપણે પહેલો અક્ષર લઈને C, G, S અને T બનાવેલું છે, જેને આપણે કેન્દ્રીય વસ્તુ અને સેવા કર કહીએ છીએ. આ રકમ કેન્દ્ર સરકાર પાસે જમા થાય છે. SG એટલે કે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, રાજ્ય માલ અને સેવા કર. આ રકમ રાજ્ય સરકાર પાસે જમા થાય છે. વસ્તુના બિલમાં આપણે જોયું HSN કોડ, જે સૌથી ડાબી બાજુ પર હતું ક્રમાંકની બાજુમાં, તો એ સેવા બિલમાં SAC કોડ દેખાય છે. SAC એટલે કે વસ્તુ પ્રમાણે સેવાઓનું વર્ગીકરણ કરવામાં આવેલું છે અને આ વર્ગીકરણનો વિશિષ્ટ ક્રમાંક છે. તો SAC એ સર્વિસ અકાઉન્ટિંગ કોડ છે. અહીં આપણે જોયું આગળનું બિલ જે આપણે જોઈએ અહીં HSN કોડ આપેલું છે. બીજું આ જે બિલ છે એમાં SAC કોડ છે. તો ઉદાહરણ આપણે જોઈએ, આરતી ગેસ એજન્સીએ 545 રૂપિયા કરપાત્ર કિંમતનો એક LPG સિલિન્ડર ગ્રાહકને વેચ્યું. GSTનો દર 5% છે. અહીં ફક્ત GST લખેલું છે એટલે કે આ કુલ છે. ગ્રાહકનો આપેલો ટેક્સ ઇન્વોઇસમાં CGST અને SGST કેટલા રૂપિયામાં હશે, ગ્રાહકે કુલ કેટલા રૂપિયા આપવા પડશે, આરતી ગેસ એજન્સીનો GST કેટલો ભરવો પડશે તે શોધો. હવે અહીં જોઈએ GSTનો દર 5%. આગળ કીધું એમ હવે આપણે આના અડધા કરીશું. તો CGST 2.5 અને SGST 2.5, કારણ કે ઇન્વોઇસ એટલે કે બિલમાં આપણે બંને બતાવવાનું છે. હવે CGST આપણે કેટલું, તો વેચાણ કિંમત 545 છે, એના 0.5% તો આપણને મળશે 13 રૂપિયા 63 પૈસા. એટલા જ બરાબર SGST થશે. તો ફરીથી ગણવાની જરૂર નથી. SGST બરાબર CGST બરાબર 13.63. તો ગ્રાહકે આપવી પડતી કુલ રકમ એટલે કે 545 વત્તા 13.63 વત્તા 13.63 બરાબર 572.26. તો ગ્રાહકે કુલ કેટલા ચૂકવવા પડશે, 572 રૂપિયા અને 26 પૈસા. અને તેને GST કેટલો ચૂકવવો પડશે, તો બંનેનો સરવાળો કરવાનો. તો GST તેને કુલ 27 રૂપિયા 26 પૈસાનો ભરવો પડશે. દાખલા નંબર 2. કુરિયર સેવા આપતા એક એજન્ટે નાસિકથી નાગપુર એક પાર્સલ મોકલવા માટે ગ્રાહક પાસેથી કુલ 590 રૂપિયા લીધા. તેમાં 500 રૂપિયા કરપાત્ર કિંમત હતી. CGSTના 45 રૂપિયા, SGSTના 45 રૂપિયા. તો કુરિયર સેવા માટે આકારેલો GSTનો દર શોધો. હવે તમને ટકાવારી શોધવાની પૂછેલી છે. તો આપણે કુલ કેટલી GST ભરી, તો 45 વત્તા 45 90 રૂપિયાની આપણે ભરી. તો આપણે શું કરીશું, GSTનો દર એટલે કે આપણે ઓલું જે સૂત્ર છે આપણું નફાના ટકા અને ખોટના ટકા, તો ખોટનો ટકો બરાબર ખોટ છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100, અથવા તો નફાના ટકા બરાબર નફો છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100. તો આપણે આવી જ રીતે આપણે GSTનો દર બરાબર GST છેદમાં કરપાત્ર આવક ગુણ્યા 100, આપણે એ સૂત્રનો બરાબર અહીંયા ઉપયોગ કરીને આપણને મળે છે 18%. ઉદાહરણ 3. શ્રીકરે 50,000 રૂપિયા છાપેલી કિંમતનું લેપટોપ લેવાનું નક્કી કર્યું. ત્યારે દુકાનદારે તેને આ કિંમત પર 10% છૂટ આપી. લેપટોપ પર GSTનો દર 18% છે.
તો દુકાનદારે વસૂલ કરેલો CGST અને SGST શોધો અને તે લેપટોપ શ્રીકરને કેટલા રૂપિયામાં મળ્યું તે પણ શોધો. પહેલાં તો આપણે છૂટ શોધીને આપણે કિંમત શોધી લઈએ. તો છૂટ 50,000 રૂપિયા પર 10% છે, એટલે કે 5,000 રૂપિયાની છૂટ થવાથી લેપટોપની કરપાત્ર કિંમત કેટલી થઈ? તો 45,000 રૂપિયા. હવે 45,000 રૂપિયા આપણે GSTનો જે 18% છે એનો અર્થ કે CGST અને SGST 18/2 એટલે કે 9%. તો 45,000ના 9% પ્રમાણે આપણને 4,050 રૂપિયા CGST તેમજ SGSTના થશે. તો કુલ કિંમત 45,000 વત્તા 4,050 વત્તા 4,050 કુલ 53,100 રૂપિયા શ્રીકરે લેપટોપ માટે ચૂકવ્યા હશે. તો ખાસ યાદ રાખવાનું, કરપાત્ર કિંમત એટલે જે કિંમત પર GST આકારવામાં આવે છે તે કિંમત. ઇન્વોઇસ વેલ્યુ એટલે કે GST સહિતની કુલ કિંમત. ઉદાહરણમાં આપણે જેનો ઉલ્લેખ ન કર્યો હોય તેવી કિંમત કરપાત્ર નથી તેમ સમજવી. એટલે કે કેન્દ્રનો કર CGST હોય છે અને રાજ્યનો કર SGST હોય છે. પણ પાવન મેડિકલ દવાઓનો પુરવઠો કરે છે. તેમની દુકાનમાં કેટલીક દવાઓ પર GSTનો દર 12% છે. તો CGST અને SGSTનો દર કેટલો થશે? હવે અહીં આપણને કિંમત તો કીધી નથી, ફક્ત GSTનો દર 12% છે. તો CGST અને SGSTનો દર કેટલો થાય? તો CGST બરાબર SGST બરાબર GST ભાગ્યા 2. તો GSTના ટકા અહીં આપણને 12 આપ્યા છે, તો 12/2 6% થશે. તો CGST અને SGSTનો દર કેટલો થશે? તો એનો અડધો એટલે કે 6% થશે. દાખલા નંબર 2. એક વસ્તુ પર CGSTનો દર 9% છે, તો SGSTનો દર કેટલો અને તે પરથી GSTનો દર કેટલો? હવે એક વસ્તુ પર CGSTનો દર 9% આપેલો છે, તો CGST બરાબર SGST બરાબર જે CGSTનો છે તે જ SGSTનો છે, એટલે કે 9% થશે. આ નંબર 1. ત્યાર પછી પૂછ્યું છે GSTનો કેટલો? તો GSTનો દર એટલે જ CGST વત્તા SGST એટલે કે 9 વત્તા 9 બરાબર 18%. તો GSTનો દર આપણને 18% મળે છે. દાખલા નંબર 3. મેસર્સ રિયર પેન્ટના માલિકે લસ્ટર પેન્ટના 2 ડબ્બા ગ્રાહકને વેચ્યા. દરેક ડબ્બાની કરપાત્ર કિંમત 2,800 રૂપિયા હતી. GSTનો દર 28% છે. તો ટેક્સ બિલમાં CGST અને SGSTના કેટલા રૂપિયા દર્શાવ્યા હશે? સૌ પ્રથમ તો આપણે કુલ કિંમત શોધીએ. તો એક ડબ્બાની કિંમત જે તે આપણને 2800 રૂપિયા મળેલા છે. તો 2 ડબ્બાની કિંમત આપણે 2800 ગુણ્યા 2 એટલે કે આપણને 5,600 રૂપિયાની મળશે. હવે આ 5,600 રૂપિયા આપણી કરપાત્ર આવક છે અને કરપાત્ર આવક આપણે GSTનો દર 28%, તો CGST અને SGST કેટલા ચૂકવ્યા હશે? તો આપણે સૌપ્રથમ આપણે ગણતરી કરીશું. CGST બરાબર SGST બરાબર 28/2 બરાબર 14%. હવે આપણે CGST અને SGSTના કેટલા રૂપિયા હશે? તો CGST બરાબર SGSTના રૂપિયા એટલે જ 5,600 ગુણ્યા 14/100. જો આપણે આ પ્રમાણે ગણતરી કરીશું તો આપણને કિંમત મળશે 784 રૂપિયા. તો આપણને કિંમત મળશે 784 રૂપિયા. નંબર 4. એક રિસ્ટવોચ બેલ્ટની કરપાત્ર કિંમત 586 રૂપિયા છે. GSTનો દર 18% છે, તો તે બેલ્ટ ગ્રાહકને કેટલા રૂપિયામાં મળશે? હવે અહીં GSTનો દર 18% છે
SGST કે CGST નથી આપ્યું તો આપણે ડાયરેક્ટ કરપાત્ર આવક ઉપર GSTનો આપણે ટકાવારી શોધીને એના ચૂકવવાના રૂપિયા શોધીએ તો આપણે સૌપ્રથમ લખીશું GST એટલે કે બંને SGST અને CGSTના રૂપિયા એને કેટલા પડશે તો કરપાત્ર આવક 586 ગુણ્યા 18/100. આ ગણતરી કરતાં આપણને જવાબ મળશે 105.48. અને હવે આપણે આ 105.48 રૂપિયા આપણે જો કરપાત્ર કિંમતની અંદર ઉમેરી દઈએ તો ગ્રાહકે ચૂકવવાના રૂપિયા તો ગ્રાહકની ખરીદ કિંમત અથવા તો દુકાનદારની વેચાણ કિંમત બરાબર 586 વત્તા GSTના રૂપિયા 105.48. તો આપણને જવાબ મળશે 691.48 રૂપિયા.